મધ્યપ્રદેશના રાયસેનમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપી સલમાન સાથે શોર્ટ એન્કાઉન્ટર. આરોપીએ પોલીસ વેનમાંથી કૂદીને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પોલીસે તેના પગમાં ગોળી મારી દીધી. આરોપીને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સલમાન પર 21 નવેમ્બરના રોજ બાળકીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ કરવાનો આરોપ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના વધતા પ્રદૂષણ પર પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, હું જે પણ માતાને મળું છું તે કહે છે કે તેમનું બાળક ઝેરી હવા શ્વાસમાં લઈને મોટું થઈ રહ્યું છે. લોકો થાકેલા, ડરેલા અને ગુસ્સે છે. રાહુલે એક્સ પર મહિલાઓ સાથેની તેમની વાતચીતનો વીડિયો શેર કર્યો અને સંસદના શિયાળુ સત્રમાં પ્રદૂષણ પર ચર્ચાની માંગ કરી. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કેફેમાં ગોળીબાર કરવાના આરોપી બંધુમાનસિંહ સેખુની લુધિયાણાથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ તે ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોનો મુખ્ય સહયોગી છે. તેની પાસેથી એક પિસ્તોલ અને જીવતો કારતૂસ મળી આવ્યો છે. દિલ્હી વિસ્ફોટ કેસના આતંકવાદી આરોપી ડોક્ટર આદિલની વોટ્સએપ ચેટ સામે આવી છે, જેમાં તે હોસ્પિટલ મેનેજમેન્ટને એડવાન્સ પગાર માટે વિનંતી કરતો જોવા મળે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ડોક્ટર આદિલે પોતાના પગારનો ઉપયોગ વિસ્ફોટકો મેળવવા માટે કર્યો હતો. એનઆઈએ આ મામલાની તપાસ કરી રહી છે. હવે તમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ઘરે બેઠા બદલી શકશો. યુઆઈડીએઆઈએ એક નવી ડિજિટલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આધાર એપ પર ઓટીપી વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા નંબર અપડેટ કરવામાં આવશે. આ માટે કોઈ દસ્તાવેજો આપવાની કે કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર નથી. વાત ગુજરાતના મહત્વના સમાચારોની. અમદાવાદના સરખેજમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પેટ્રોલ છાંટી પોતાને સળગાવી દીધો. સળગતી હાલતમાં રસ્તા પર દોડતા યુવક પર લોકોએ પાણીનો મારો ચલાવ્યો, જોકે યુવકનું મોત નીપજ્યું. રાજ્ય સરકારે જાહેર કરેલા 10,000 કરોડના કૃષિ રાહત પેકેજની અરજી માટે સમય મર્યાદા વધારી છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000ની સહાય ચૂકવાશે. આ ખબર જરા હટકે છે. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક યુવાન દીપડાને પકડવા માટે બનાવેલા પાંજરામાં ફસાઈ ગયો. તે લગભગ 2 કલાક સુધી અંદર ફસાયેલો રહ્યો. તેણે ગામ લોકોને મદદ માટે બોલાવ્યા. માહિતી મળતા વન વિભાગની ટીમે પાંજરું ખોલ્યું અને યુવકને મુક્ત કર્યો. યુવકે કહ્યું કે તે પાંજરાની તપાસ કરવા આવ્યો હતો. તે નશામાં હતો. જાણીએ શેર માર્કેટનો હાલ. સેન્સેક્સ 13.71 પોઈન્ટ ઘટીને 85,706 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 12.60 પોઈન્ટ ઘટીને 26,202 પર બંધ થયો. આજના દિવસનો ઇતિહાસ. 29 નવેમ્બર 1989ના રોજ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું. બોફોર્સ સોદામાં ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમની હાર થઈ. આ મુદ્દા પર વિપક્ષ એક થયો. કોંગ્રેસની બેઠકોની સંખ્યા 404થી ઘટીને 193 થઈ ગઈ. ભાજપ અને ડાબેરી પક્ષોએ વીપી સિંહને ટેકો આપ્યો, જેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા. અને હવે થોટ ઓફ ધ ડે. જેઓ કોઈનું ખરાબ નથી ઈચ્છતા, તેમનો સારો સમય આવે છે.